i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી। અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકો પાસેથી છેતરપિંડી કરી તેઓના બેંક ખાતામાંથી સાયબર ફ્રોડના નાણાં મેળવી સાયબર ફ્રોડને અંજામ આપતી ટોળકી પૈકી 2ને ઝડપ્યા। આણંદના મોગરીમાં રહેતા એક યુવક 3 મહિનાના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ તથા શિવાની ડબગરને મળ્યા હતા, જે બાદ તેઓની બંને સાથે મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર આણંદ ખાતે મળતા હતા। આ દરમિયાન દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની ડબગરે તેઓને જણાવ્યું હતું કે અમારે બેંક એકાઉન્ટની જરૂર છે અને આ તમારા બેંક એકાઉન્ટમાં અમારા ધંધાના પૈસા જમા કરાવીશું, કેમ કે અમારે ઇન્કમ ટેક્સ વધુ આવતું હોવાથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવીશું, જેથી તેઓએ મિત્રતાના ભાવે બેંક ખાતા નંબર આ દક્ષેશભાઈને આપ્યો હતો, જે બાદ આ દક્ષેશભાઈ અને શિવાની ડબગરે તારીખ 3/11/2025ના રોજ તેઓના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તરત જ તે બેંક ખાતામાંથી 4,80,000 રૂપિયા ચેક દ્વારા ઉપાડી લીધા હતા, જે બાદ બીજા દિવસે 15,50,000 રૂપિયા જમા કરાવ્યા હતા અને તે જ દિવસે 12 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, તેમજ 6/11/25ના રોજ 5 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી તરત જ ઉપાડી લીધા હતા। આ દક્ષેશભાઈ તથા શિવાનીએ કરાવેલા ટ્રાન્ઝેક્શનોના કારણે તેઓનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું, જે તે વખતે દક્ષેશભાઈ પટેલ તથા શિવાની ડબગરે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપી હતી, જેથી યુવકે આ દક્ષેશભાઈ નથુભાઈ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગર તથા તેના મળતિયા પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી દક્ષેશભાઈ નથુભાઈ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી લીધા છે। પોલીસે તેમની પાસેથી સાયબર ફ્રોડના નાણાં પૈકી રોકડ રકમ રૂપિયા 3,50,000, જુદી બેંકના 10 ક્રેડિટ ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકની 13 ચેકબુક, પાસબુક, 6 મોબાઈલ નંગ તથા 4 વ્હીલ કાર મળી કુલ રૂપિયા 11,80,000નો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આણંદ જિલ્લા ખાતે વિવિધ સાયબર ફ્રોડના બનાવો બનતા રોકવા માટે તેમજ બનેલા બનાવોને ડિટેક્ટ કરવા માટેની ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના આપેલ હતી, જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા તેમની ટીમ વોચ તપાસમાં હતા, જે દરમિયાન તેમની મળેલ માહિતી અનુસાર તેમજ ફરિયાદીએ આપેલ ફરિયાદ અન્વયે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જેમના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા। આ ફરિયાદ અન્વયે આ આરોપીઓ એમની એમઓ મુજબ વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેમિંગ વેબસાઇટમાં જે નાણાં રોકવામાં આવતા હતા અથવા તો રમવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ નાણાં વિવિધ બેંક એકાઉન્ટ્સમાં મેળવીને પોતાના બેંક એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરાવીને અથવા તો આપેલ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવીને એને કેશ વિથડ્રો કરાવીને અન્ય બેંક એકાઉન્ટમાં ફરીથી એને ડિપોઝિટ કરવાનો આ પ્રકારનો એમનો સર્ક્યુલર એમઓ હતો, જે અન્વયે આ પ્રકારની પ્રક્રિયા કરતા બેંક સામેથી જેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો નોંધવામાં આવેલો છે। આ બંને જે છે આરોપીઓ, એમાં દક્ષેશભાઈ પટેલ, મંદિર રામજી મંદિર ઉમતા, વિસનગર તાલુકા, જિલ્લા મહેસાણા, તેમજ શિવાની રાકેશભાઈ ડબગર, જે કતારગામ સુરતના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી રૂપિયા 3,50,000 રોકડા, જુદી જુદી બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડ મળીને કુલ 10 નંગ, ચેકબુક, પાસબુક કુલ 13 નંગ, મોબાઈલ 6 તથા એક 4 વ્હીલર જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ મળીને 11,80,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। એની સાથે જ આ ગુન્હામાં એમની સામે કુલ રૂપિયા 25,50,000ના સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવેલો છે, તેમજ તપાસ દરમિયાન બીજા 9 લાખની પણ ધ્યાનમાં આવેલા છે ગુના, જેની પણ તપાસ દરમિયાન અમને માહિતી મળેલી છે। યસ, આણંદ ખાતેથી। પેલા લોકોનો એમઓ તો તમે જણાવ્યું, બંનેનો સંપર્ક કેવી રીતે કર્યો અને અગાઉ કયા કયા જિલ્લામાં લોકો કામ કર્યું? હા, આમાંથી જે દક્ષેશ પટેલ છે એમની સામે અગાઉ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 2015માં ગુનો નોંધાયેલો હતો। એના પછી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પણ બનાવટી દસ્તાવેજ બાબતનો એક ગુનો નોંધાયેલ છે।
અને તેમની સાથે શિવાની ડબગર એની સામે પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે 138 તેમજ બનાવટી દસ્તાવેજ અંગેનો ગુનો નોંધાયેલ હતો. તો આ પ્રકારે આમની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. બેના આરોપી એક સુરતના છે, એક વિસનગરના છે, બંને ભેગા કેવી રીતના છે? એઓ એમ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે તેઓ અગાઉ એક જગ્યાએ જોડે કામમાં હતા, નોકરીમાં સાથે હતા. બેન, આ બંનેનો જો ફ્રોડ છે, આ નાગરિકોને શું કહેશો? આ ફ્રોડનેથી સાવધાન રહે તે હંમેશા આ પ્રકારના ફ્રોડ કરતાઓથી સાવધાન રહેવું. પોતાના અકાઉન્ટ્સ કોઈને પણ કોઈ પણ લાલચ કે ડર સાથે આપી દેવા નહીં. પોતાની બેંક અકાઉન્ટ ડિટેલ્સ કોઈની જોડે શેર કરવી નહીં. જો તમારા ખાતામાં આ પ્રકારના નાણાં ક્યાંકથી ડિપોઝિટ થઈ જાય તમારા જાણ બહાર, તો એની તરત જાણ કરો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને. ક્યારે પણ અજાણ્યા લિંક પર તમારે જોઈન થવાનું નથી.